ન્યૂઝમાં ડભોઈ નાદોદી ભાગોળ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। ડભોઈ નાદોદી ભાગોળ અને દશા માતાજીના મંદિર નજીક એકાએક કાર સવાર બાઇક સવારને અડફેટમાં લેતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી, ત્યારે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી। ગંભીર ઇજાઓના પગલે તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઇજાગ્રસ્ત મહેશભાઈ ચતુરભાઈ રાજપૂત ઉંમર વર્ષ 57, જે રહેવાસી ડભોઈ અને હાલ ડભોઈ યુનિટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાની જાણ થઈ છે। વારંવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા પર અકસ્માતો થઈ રહ્યા છે, જેને લઈને આસપાસના રહેણાંક વિસ્તાર અને વાહન ચાલકોમાં આ અકસ્માતોને લઈને પોતાના વાહન ચલાવતા સ્વજનોને લઈને ચિંતાતુર બન્યા છે। ત્યારે પીડબ્લ્યુના અધિકારીઓ દ્વારા અકસ્માત નિવારવા વળાંકોની જગ્યા કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તા પર અકસ્માત રોકવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે તો અંશતઃ અકસ્માતને નિવારી શકાય તેમ જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।